આજની તારીખે સુરતમાં રિયલ જરીનો ધંધો કરનારા ઘણા ઓછા લોકો બચ્યા છે. તેમાં પણ જે લોકો આ જરી વણાટના કામ સાથે સંકળાયેલા છે તે મોટે ભાગે રાણા સમાજના લોકો છે. પહેલા ખત્રી, ઘાંચી જે સુરતની મૂળ કહેવાતી જ્ઞાતિઓ છે તે લોકો પણ જરી વણાટનું કામ કરતી હતી. પણ એ જ્ઞાતિઓમાં આ કામ નામશેષ રહી ગયું છે. જ્યારે સુરતી સભ્યતાના અગત્યના અંગ એવા જરી વણાટને રાણા સમાજે આજે પણ સાચવી રાખ્યો છે. જરી વણાટ માટેનો કાચો માલ, કસબ, સોના ચાંદીના તાર, તાશો તે આજે પણ રાણા સમાજ પૂરું પાડે છે. અને આ કાચો માલ એ કર્ણાટક, તામિલનાડુ, બનારસ આજે પણ જાય છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની અટક આજે પણ જરીવાળા કે આસરાવાળા હોય છે. આ શુદ્ધ રેશમનો ધાગો કે જેના પર ચાંદીના તાર વીંટાળવામાં આવે છે તેને આસરો કહે છે. અને તમે એમ વિચાર્યું છે કે સુરતમાં જ કેમ આ જરી વણાટનો ઉદ્યોગ આટલો ફૂલ્યો ફાલ્યો છે? આપણી પાસે કારીગરો છે એટલે આ જરીનો ઉદ્યોગ અહીં સુરતમાં છે એવું નથી. કારણ કે સુરતનું હવામાન આ જરી વણાટના ઉદ્યોગને અનુકૂળ છે એટલે સુરતમાં આ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. સોના, ચાંદી અને તાંબાથી જે જરી બનાવવામાં આવે છે તે જરી બનાવવાની એક્સપર્ટાઇઝ માત્ર ને માત્ર રાણા સમાજ પાસે છે. આપણે કાંજીવરમ અને બનારસી સાડીઓમાં જે જરી જોઈએ છે તે જરી સુરતમાં બનેલી હોય છે. એટલું જ નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં જે જરી એક્સપોર્ટ થાય છે તે માત્ર સુરતમાં જ બનેલી હોય છે. એક રજવાડાના રાજકુટુંબમાં લગ્ન હોય, નવાબી કુટુંબમાં શાદી હોય તો સુરતનો જરી વણાટ કરાવતો શેઠિયો જરી માલની નાનકડી પોટ લઈ મહિના પહેલા ત્યાં જાય અને એ જમાનામાં એકાદ લાખ જેટલો જરી માલ ખપતો. આજે પણ રાણા, ખત્રી, ઘાંચી કોમની સ્ત્રીઓ જીવનના શુભ પ્રસંગોએ સોના ચાંદીના તારની બનેલી સાડીઓ પહેરવાનું વલણ ધરાવે છે અને તે તેમનું સ્ત્રીધન ગણાય છે. અને આવી ઓથેન્ટિક પ્રીમિયમ ક્વોલિટીની સોના ચાંદીના તારથી બનેલી સાડી ખરીદવી હોય તો એની ક્રિએશન કે સાઈ નિર્મલ ક્રિએશનની મુલાકાત જરૂરથી લેજો.